અંકલેશ્વર તાલુકાનું જૂના બોરભાઠા બેટ ગામ અંકલેશ્વર અને ભરૂચની મધ્યમાં આવેલું ગામ હોય અહીંથી નિયમિત યાત્રાળુઓ, પગપાળા સંઘો, નર્મદા પરિક્રમાવાસીઓ પસાર થતા હોય છે અને તેઓ માટે શૌચાલયની જરૂરિયાત ઊભી થાય છે, જેને ધ્યાનમાં રાખી જૂના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ દ્વારા સુપર ફાર્મ કેમિસ્ટ્રી લિમિટેડ એટલે કે યુપીએલને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। યુપીએલ કંપની દ્વારા CSR ફંડમાંથી રૂપિયા 14 લાખની રકમ શૌચાલયના નિર્માણ માટે ફાળવવામાં આવી હતી, ત્યારે આજરોજ શૌચાલયની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે યુપીએલ કંપનીના યુનિટ હેડ વિનોદ સિંહ, CSR ફંડના યુનિટ હેડ NN ડોડિયા, સેફટી હેડ નિહલ રાહુલજી તેમજ જૂના બોરભાઠા બેટ ગામના સરપંચ પંકજ પટેલ, ડેપ્યુટી સરપંચ દીપક પટેલ, ચૂંટાયેલા સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટના સરપંચ છીએ। હાલ અમારા ગામમાં જે સામૂહિક શૌચાલય બનાવવાની જરૂર હતી, કારણ કે અહીંયાથી ઘણા બધા સંઘો પસાર થતા હોય છે, નર્મદા પરિક્રમાવાસીઓ બી પસાર થતા હોય છે। આ સુવિધા અમારા ગામમાં નહોતી, એટલે માટે અમારે યુપીએલ કંપની દ્વારા રજૂઆત કરવામાં આવી અમારી તરફથી, અને જેઓ લોકોએ આ શૌચાલય બનાવવા માટે અમને 14.15 લાખ જેટલી મામલો રકમનું પેકેજ જાહેર કર્યું છે, જેનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અને જે આ સુવિધા આપવા બદલ હું સાહેબશ્રીઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ગામ લોકો વતી અમે સરપંચ તેમજ અમારી પંચાયત બોડી આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર।